માહિતી લઈ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે ખાસ કરીને મેરિકો અને બજાજ ફાઇનાન્સ તરફથી આપણે અપડેટ્સ તો શેર કરી છે સ્ટોક્સની ન્યૂઝમાં, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ્સની ડિટેલ શું છે એના પર? ચાની આપણે શરૂઆત મેરિકોથી કરશું તો ડેફિનેટલી આપણે જોયા કે બિઝનેસ અપડેટ તો ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આપણને સપોર્ટ આપતા જોવા મળી રહ્યા છે. શરૂઆત આપણે HSBCથી કરશું. ખરીદદારીની સલાહ સાથે અહીંયા લક્ષ્યાંક તેમને વધારીને 1000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1માં વોલ્યુમમાં લગભગ ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે ગત ક્વાર્ટરમાં આપણે જોયું હતું કે સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ હતા. ખાસ કરીને અહીંયા પેરાસૂટમાં પણ અહીંયા ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયા નોંધાતો જોવા મળ્યો છે અને 20%થી વધુની રેન્જમાં VAHOની આવક પણ અહીંયા આવક ગ્રોથ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલું જ ઇન્ટરનેશનલ બિઝનેસમાં પણ અહીંયા મિડ-ટીન CC ગ્રોથની અહીંયા આપણને ગ્રોથ નંબર્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિયેતનામ અને મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકાનો એક સારો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે, પરંતુ સામે મોંઘવારીને કારણે કરીને બાંગ્લાદેશના બિઝનેસમાં થોડીક નરમાશ જોવા મળી રહી છે. નોમુરા તરફથી પણ પોઝિટિવ રિપોર્ટ અહીંયા મેરિકો માટે જોવા મળી રહ્યો છે. તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1 FY27માં કંપનીની કન્સો આવક ગ્રોથ અનુમાન કરતાં ખૂબ જ સારી રહી છે. એટલું જ નહીં, પેરાસૂટ બ્રાન્ડની હેઠળ અહીંયા ભારતમાં વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટ પર રહ્યો છે. ખાસ કરીને જાહેરાત અને જે પ્રમોશન પર અહીંયા વધુ ખર્ચ હોવા છતાં પણ એપિટા જે ગ્રોથ જે છે તે અહીંયા મજબૂત રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ ગોલ્ડમેન સેક્સ તરફથી નજર કરશું. અહીંયા પણ તેમને મેરિકો માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પેરાસૂટ, VAHO અને નવા બિઝનેસના એક મજબૂત મોમેન્ટમ જે છે અત્યારે સ્ટીલ યથાવત જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, માર્જિનમાં સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને એબિટા જે છે તે હાઈ ટીન્સ વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને સેકન્ડ નજર કરશું એ છે બજાજ ફાઇનાન્સ. અહીંયા પણ જેફરીઝ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક 1210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે AUM ગ્રોથ જે છે તે 24% રહ્યો છે, જે 4 ત્રિમાસિકમાં સૌથી વધુ નોંધાતા જોવા મળે છે. એટલું જ નહીં, કંપનીએ લગભગ 50 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે અને ખાસ કરીને કસ્ટમર ફ્રેન્ચાઇઝી છે તેમાં પણ વાર્ષિક ધોરણે 17%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. મજબૂત કન્ઝ્યુમર ડ્યુરેબલ અહીંયા જે છે તે ગ્રોથને કારણે કરીને અહીંયા NIMનો પણ એક સારો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે અને એટલું જ નહીં, સૌથી વધુ સપોર્ટ જે જોવા મળી રહ્યો છે એ છે એ FCNRB ઇન્ફ્લોને કારણે કરીને NBFCs ફંડિંગમાં એક આવનારા સમયમાં સારી મદદ મળી શકે છે. અને સિટી તરફથી બજાજ ફાઇનાન્સ માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 1120 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે કંપનીની કન્સો AUMમાં લગભગ 23.9%નો ઉછાળો છે. QOQ ધોરણે લગભગ 7% છે. સેલ્સ ફાઇનાન્સ, મોર્ગેજ લોન, ગોલ્ડ લોન અને ટ્રેક્ટર લોનનો સારો સપોર્ટ મળ્યો છે. તે સાથે સાથે CVCE અને નવી કાર ફ્રેન્ચાઇઝી જે કાર ફાઇનાન્સ છે તેનો પણ અહીંયા ગ્રોથમાં એક સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક નેગેટિવ પોઈન્ટ્સ એમના તરફથી મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે SME ગ્રોથને લઈને અહીંયા સાવચેતી ભર્યું વલણ રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. ઓવરઓલ ન્યૂ લોન બુક્સમાં પણ વાર્ષિક ધોરણે 20%નો ઉછાળો જોવા મળ્યો છે અને કસ્ટમર બેઝ જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા 17% વધતી જોવા મળી છે. એટલે બજાજ ફાઇનાન્સ માટે અને મેરિકો બંને જ માટે બ્રોકરેજ રિપોર્ટ પણ આજે સપોર્ટ આપતા આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં પર આપના બંને સ્ટોક્સના બ્રોકરેજ ડિટેલ્સ માટે રાજ